જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ। આજે આખો વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી રહ્યું છે અને દેશ પર્યાવરણને બચાવવા પાછળ લાગી રહ્યું છે। અલગ અલગ સંસ્થાઓ પોતપોતાના રીતે વૃક્ષ વાવી પ્લાસ્ટિક મુક્તની જાહેરાત કરી પર્યાવરણને બચાવી રહ્યા છે। કઈ રીતે પર્યાવરણ બચે તે માટે લોકો અને સંસ્થાઓ પ્રયાસ કરી રહી છે, ત્યારે બીજી બાજુ કંઈક અલગ જ દ્રશ્યો સામે આવ્યા છે। સરીગામ જીઆઈડીસીમાં જીપીસીબી અને ઉદ્યોગો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ છેલ્લા 13 દિવસથી કરવામાં આવ્યો હતો અને વૃક્ષોનું જતન કરવાની શપથ અને પ્રતિજ્ઞાઓ લેવાતી હતી, પરંતુ વિકાસની સાથે જો વિનાશ હોય તો રોકવું ખૂબ જ જરૂરી છે। જીપીસીબીના અધિકારીઓએ લીધેલી પ્રતિજ્ઞાનો જવાબ આ પ્રદૂષણ આપી રહ્યું છે। પ્રદૂષણ કરનાર જીપીસીબીને ખુલ્લો પડકાર આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। પર્યાવરણ બચાવવાનો ઢોંગ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। ટીવી સ્ક્રીન પર તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સરીગામ જીઆઈડીસી વિસ્તારના છે। આ લાલ કલરયુક્ત પાણીના કારણે આજુબાજુનું ઘાસ પણ બળી ગયું હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે। અસરકારક પ્રદૂષિત કેમિકલયુક્ત પાણી કઈ જગ્યાએથી છોડવામાં આવ્યું તે અંગે સવાલ છે, પરંતુ વિશ્વ પર્યાવરણના દિવસે જો આ પાણી દેખાતું હોય તો રોજિંદા દિવસોમાં શું હાલ હશે? જીપીસીબી આંખ આડા કાન કરી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। એક બાજુ પર્યાવરણ બચાવવાની વાત કરી રહ્યા છે તો બીજી બાજુ રસ્તા પર પ્રદૂષિત પાણી લાલ કલરનું દેખાઈ રહ્યું છે। આ આજે જ છોડાયેલું પ્રદૂષિત પાણી છે કે થોડા દિવસો અગાઉ તે અંગે હાલ તો કોઈ જાણકારી નથી, પરંતુ આ પ્રદૂષિત પાણીથી જમીનને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે પર્યાવરણ બચાવવાની વાત કરતી જીપીસીબીની ટીમ આ પ્રદૂષિત પાણી મામલે કામગીરી કરશે ખરી? અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, સરીગામ।